ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા મજામાં? હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો આપણે નાહી ધોઈ શિરામણા કરી તૈયાર થઈને હવે જવાનું છે આપણે એનસીસીમાં. તો આપણા ઘોડાની સવારી છે, જેટલા દિવસ અહીંયા છીએ ત્યાં સુધી તો લઈને હવે નીકળીએ. હું આવ્યો તો રાધનપુરની અંદર, અને રાધનપુરની અંદર આપણને 5 ભાઈઓ મળી ગયા છે. જો તમને બતાવું, મારુતિ પ્લાઝાની અંદર. કયા ગામ ભાઈ તમારું બધાનું? તમારું સ્પેશિયલ તમારે ભેગા થવા આવ્યા હતા. જો ભાઈ અહીં કા જઈએ આપણને ભણો છો ને બધા? કોલેજ કરે તો તમે જોઈ ગયા હતા એટલે હા, બાકી મોજ ને. તો ભાઈ આપણે અહીંયા હતા. જો શ્યામ ફેશન ભાઈનો મામાનો દીકરો થાય ને એક ભાઈનો દીકરો થાય. જો 2 મામાવાળા મળી ગયા. શું ભાઈ બધા આ સ્ક્રિપ્ટેડ છે. હાલો, આ 2 મારા મામાવાળા. આ મારા મમ્મીની ફઈનો દીકરાનો દીકરો, એટલે મારા મોમાનો છોકરો થાય. મજામાં ત્રણે? તો ચા પાઈ રહ્યા ભાઈ. જુઓ, સેવા ચાકરી ચાલુ હોય. ચલો ચા પી લઈએ, પછી ફોટા પડાવવા ભાઈને. ફોટા પડાવી લઈએ. તો ભાઈ અમને ફોટા પાડવા, મસ્ત મસ્ત ફોટા પાડી દઈએ ને પછી ઘર તરફ નીકળીએ. તૈયાર ને? તૈયાર. ચલો, અમે એવી જગ્યાએ જઈશું, તમને બતાવો. ચલો, આ છે રાધનપુરનો હેલિપેડ. અહીંયા ફોટો પડાવાયા ભાઈને. મને લોકેશન ખબર નથી, વહેલો આવ્યો અહીંયા. ચલો થોડા ફોટા પડીએ પછી નીકળીએ. આ છે રાધનપુર, જોઈ લો. ફોટા ક્લિક કરીને આખી ગેંગ પાછી આવી છે ભાઈ દુકાનમાં. બીજા ભાઈને બી હાડ્યો હતો. ભગવાન ભરોસે મૂકીને અરે ફોટો પાડવા આવતા રહ્યા. ચલો, આપણા ઈ માલે પડી ગયા. ઈ બોને આપણા ફોટા પડી ગયા. ચલો, બરોબર ને? ચલો હવે નાસ્તો કરવો થોડો. શું ખવડાવીશ ભાઈ? તો કંઈક પેટ ભરાય એવું લેતા. તમે કોઈ પાવભાજી ખાશો કે વઘારેલા ચોખા શું પાવભાજી ખાશો વઘારેલા ચોખા? વઘારેલા ચોખા જમાનો ચો પાછો હજુ શું કહેવાય? ફ્રાઈડ રાઈસ કહી દે, કદાચ પુલાવ કહી દે, પણ ના, આને તો વઘારેલા ચોખા. હા, પુલાવ. અચ્છા, પુલાવ. હા, પુલાવ ખાશો? ગમે કંઈ તને મન પડી લેતા. મંચુરિયન ખાશો? તમારે જે ખાવે બોલો ને. જે તને મન પડી લેતા. વઘારેલા ચોખા હાથ પહી નાખ્યા તો ઘરે બનાવો તો એટલે વઘારેલા ચોખા જેવું છે એને કશું હોતું નહીં. વઘારેલા ચોખા જેવું જોઈએ. રાઈટ. પણ આમ થોડું બહાર આવ્યો ને તો થોડું મોડર્ન જેવું દેખાવું પડે. હા ભાઈ આવ્યા જો. પાર્સલ કરે છે? પાર્સલ કરીને દર વખતે હું પાર્સલ કરાવું એટલે એને એમ કે લઈ જવું છે. મારા લઈ ગયો. બીજું તમારે શું ખાવાનું? પાવભાજી લેતા આવું બધા માટે ખાશો ને બધા? તમે ખાશો ને? પાઉંભાજી લાવજો, વઘારેલા ના લાવજો. કીધું બધા પ્રેમ કરતો. પ્રેમ કરતો એટલે જ કીધું. સારું હેડો, જે લાવું એ લેતા હતું તારી રીતે. તો ભાઈ આપણે હવે નીકળશું. નાસ્તો કરી લીધો છે. ભાઈઓને બાય બાય કહી દઈશું. હવે મળશું રજાઓ પછી. ચોક્કસ હો. સારું હેડો તો મળીએ. ચોક્કસ આવતી રજા એમ. હવે હા, તમને પણ બ્લોગ જોવો રહે એમને. ચલો, બાઇક લઈને હવે નીકળી પડીએ. તો ફરી ક્યારેક મોકો મળશે તો આવશું રાધનપુર. આવતી રજા એમાં કંઈ નક્કી નહીં. લાસ્ટ ટાઈમ આપણે રાધનપુર જોઈ લીધું, બહુ ફર્યા રાધનપુરમાં. તમે મારા બ્લોગ જોયા તો તમે પણ રાધનપુર વધારે જોયું તો બધું યાદ આવશે. બ્લોગ બનાવ્યા, મારા બ્લોગ જોઈ રાખીશ. થોડું પાસ્ટ મારું રિમેમ્બર થાય, મને થોડું ફીલ થાય સારું. અને એવી રીતે દિવસો કાપતા રહીશું. તો રાધનપુર બાય બાય, મિસ યુ, સી યુ અગેન. ફરી વાર ક્યારેક મળશું તમને પણ. તો આ લાસ્ટ ટાઈમ છે આપણું રાધનપુર જોવાનું, પછી મજા પછી. ચલો, તો ભાઈ વચ્ચે પહોંચ્યો ને મને લાગ્યું કે ભાઈ ટાંકીમાં પેટ્રોલ ઓછું છે. કેમ કે એક આંચકો માર્યો એટલે ખબર પડી જાય ભાઈ એક એલર્ટ આપે હજુ. તો આપણે તરત રિટર્ન જવું પડશે. હજુ વરાણાથી થોડા જ દૂર આવ્યા હતા અને પેટ્રોલ થઈ રહ્યું છે. મતલબ પૂરું નથી થઈ રહ્યું. મતલબ આંચકો લીધો એટલે ખબર પડી જાય કે હવે કાલ આપણે ક્યાંક નીકળીએ ને એટલે થઈ રહેવાનું છે. અને કેટલું થોડું રેસ આપો તો થઈ રહ્યું કહેવાય. મતલબ એટલું તો પી જાય વાળું. કાલ 320નું પુરાયું હતું. આવતી વખતે મને એમ કોઈ થોડું હશે, પણ હજુ રાધનપુર ગયા છે ને અહીંયા આવ્યા બસ
બીજું કાંઈ નહીં. રિટર્ન હું બાસપા પહોંચ્યો ને એટલે મેં કાલ પુરાવ્યું હતું. હવે જઈને પુરાવવું પડશે રિટર્ન જઈને. તો ચલો પેટ્રોલ પુરાવતા આવે ને પછી રિટર્ન આવીએ. ચલો પેટ્રોલ પંપે પહોંચી ગયા, પુરાવી દીધું. હો તો રિટર્ન પેટ્રોલ ભરાવીને આવી ગયા છીએ અને વળાંકમાં ઊભા છીએ. તો મતલબ આવતા જતાને દેખાય રીતે. હવે આપણે 34 દિવસ ગુજરાતની અંદર ફરવું તો એટલું ફરી લીધું. દ્વારકા ગયા, ગિરનાર ગયા અને મતલબ કાઠિયાવાડ થોડું ઘણું ફરી લીધું. ને આપણું વધારે તો રાધનપુર અને સમીની અવર જવર રહી. રાધનપુર ઘર અને સમી. તો હવે આપણો છેલ્લો દિવસ હતો, રાધનપુર જોઈ લીધું અને સમી આવી ગયું કેમ કે આપણે હમણાં સમી જઈને આવ્યા. તો અંદર બોલું તો એવું અંદર વિચાર આવે ને કે ભાઈ હવે જવાનું, એટલે અંદરથી એવું બહુ ફીલ થાય કે ભાઈ હવે ઘર છોડીને જવાનું છે. કાલનો દિવસ છું ઘરે રહીશ અને પછી ઘરે તો તમને ખબર છે ને કોઈ મતલબ હું ઘરે બહુ રહું ને એટલે ઘરની યાદ બહુ આવે ત્યાં જઈને. એટલે ઘરે હું ગમે ત્યારે પાછલી છુટ્ટીમાં પણ આવ્યો ને તો ઘરે એટલો રહ્યો નથી. પછી ત્યાં જઈને ઘરની બહુ યાદ આવે એટલે હું બહાર જ રખડું બહુ. ઘરે એટલે હું મારે ઘરની નહીં લગાવતો. તો કાલનો દિવસ આપણે ઘરે રહીશું અને પછી આપણે પરમ દિવસે તો નીકળી જઈશું. જેટલી મજા કરવી હતી આપણે કરી લીધી છે. મજા તો શું કહીએ, આપણે બસ મિત્રો સાથે ફર્યા. મોસ્ટ ઓફલી રાધનપુર આપણે મિત્રો સાથે બેસવાનું થયું છે. જે જૂના મિત્રો હતા એમની સાથે બેઠા, નવા મિત્રો પણ બન્યા. અને આ રીતે આપણો મહિનો 34 દિવસ હતા. હવે 32-33 દિવસ એવું કંઈક કાઢી લીધું છે. હવે ગુજરાતને છોડીને જશું ફાઇનલી. અને આ વ્લોગ તો તમે લેટ જોતા જશો હું નીકળી ગયા પછી, કેમ કે મેં વ્લોગને થોડો હોલ્ડ રાખ્યા બધા વ્લોગને. તો તમે આ વ્લોગને કમસે કમ 2-3 વીક પછી જોતા હશો શાયદ. એની પહેલાંય જોઈ શકો યા તો એના પછી પણ જોતા હો, કંઈ નક્કી નથી. તો નવરાત્રિ પર આપણે આવવાનું થશે તો આપણે નવરાત્રિમાં આવશું. કદાચ છુટ્ટી આપે તો, નકર ફોજમાં કાંઈ નક્કી હોતું નથી કે તમને છુટ્ટી ક્યારે આપે. મતલબ અમે આર્મીમાં છીએ એટલે કોઈ ફિક્સ નથી હોતું તમારે છુટ્ટી ક્યારે જવું ક્યારે નહીં. આપણે બીજી કોઈ પણ ફોર્સની અંદર હોઈએ તો આપણું એક રૂટીન બની જાય, ટાઈમ ટેબલ હોય પહેલથી કે તમે આ મહિનાની અંદર જ છૂટી જશો. મારે બહુ ઇમરજન્સી પણ વચ્ચે આવી તોય પણ મને ના આવવા દીધો. હવે ઘરે ફરવું તો એટલું આપણે બધું ફરી લીધું જેટલું મહિનાની અંદર આપણે રખડ્યા. કેમ કે મારે ત્યાં જઈને તો પછી આપણે ડ્યુટી, આપણી લાઇન એરિયા બસ, બીજું કંઈ જ નહીં. બરફ ઠંડીમાં બીજું કોઈ આપણે કંઈ જોઈ શકીએ નહીં. રૂમ આપણું અને ડ્યુટીનું બંકર, બસ બીજું કંઈ લેવા દેવા નહીં આપણે. એટલા માટે અહીંયા અમે આવો ને એટલે થોડું આઝાદ જેવું લાગે, આઝાદ ફીલ થાય, સ્વર્ગમાં આવ્યા એવું. આ મને એવું લાગે ત્યાં તો કે ભાઈ આપણે જેલની અંદર એક આવી ગયા. બોરિંગ માઇન્ડ, એકનું એક રૂટીન હોય ને એટલે બોરિંગ લાગે આપણને. અહીંયા આવ્યા પછી તો આપણને એવું થાય કે આપણે આઝાદ છીએ. બહાર મન આપણું ખુલે. ત્યાં જઈને તો આપણે કોઈ એ રીતનું મતલબ સમજી ગયા છો હું શું કહેવા માગું છું. તો હવે ફરી લીધું, જમીન ફરી લીધું. મતલબ જમીન એટલે જેટલું ફરાતું હતું એટલું, આપણી તાકાત હતી એટલું. તો હવે આપણે જઈએ ઘરે જઈને ચા પાણી કરશું અને પરિવાર સાથે થોડો ટાઈમ આપશું કાલનો દિવસ અને પછી નીકળીએ. ભાઈ બહુ આપણે મજા કરી લીધી. એક વાત નોટિસ કરજો તમે, હું ત્યાં જઈશ ને એટલે મારા વિડીયો જોવાના તમારે. જે અત્યારે આંખો છે ને ત્યાં ડાર્ક સર્કલ વધી જશે કેમ કે હું વિચારું વધારશું. તમને આપોઆપ ખબર પડી જશે. જે ડાર્ક સર્કલ તમને અત્યારે દેખાય ને બહુ જ વધારે છે. અત્યારે તો ઓછા, કેમ કે મારું મન અહીંયા આવીને ખીલી ઉઠે. કેમ કે અહીંયા કોઈ ટેન્શન ના હોય, બસ ફર્યા કરો એવું બધું. ત્યાં તો આપણી નીંદ પણ પૂરી ના થાય. હા, ઊંઘ પણ આપણી પૂરી નથી થતી. ડ્યુટીને આપણા માઇન્ડમાં એક ટેન્શન ભરેલું હોય, પ્લસ આપણે ઘરનું કોઈ નાની મોટી તો જવાબદારી હોય જ આપણા ઉપર, તો એ થોડું હોય ટેન્શન. ફ્યુચર વિશે થોડું હોય
આ રીતે દિવસો આપણા જે બધા કેમ કે સરકારી નોકરી આવે પછી આપણે બિંદાસ કોઈ ટેન્શન નહીં, પણ નોકરી જે કરતા હોય ને એમને ખબર હોય કે શું શું ટેન્શન ને શું શું એમને ભોગવવું પડે છે. તો વાતો આપણે વધારે નહીં કરીએ, હવે ઘર તરફ નીકળીએ ને ચા પાણી કરીને થોડો ફોન યુઝ કરશું, પરિવારને ટાઈમ આપશું. તો ચલો ઘર તરફ જઈએ. કોણ મળી ગયું? સબસ્ક્રાઇબર. શેના? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. એવું એમ? મારા બ્લોગ જુઓ. હવે તો ભાઈ આ બચ્ચા પાર્ટી હાલમાં મળ્યા, અમે કીધું કે સબસ્ક્રાઈબર મળી ગયા તમે. તો જોઈ લો અમારા સબસ્ક્રાઈબર. સાચે જુઓ હવે હો ને તમારા પાસે? સમા જુઓ મને. યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં મારે છેલ્લા ફોલોવર 200 કે ઉપર. 200 કે ઉપર. બીજાને નહીં ખબર? અને યુટ્યુબમાં યુટ્યુબમાં 5 કે ઉપર. તો સાચા તમે બીજા તો જુઓ છો દરરોજ. મારા ઇન્સ્ટાગ્રામમાં 215 કે છે અને યુટ્યુબમાં 5.8 કે એવું કંઈક છે. 6000 થવાય આવે. ભણો છો ને? હવે તો ભણવામાં અત્યારે ધ્યાન આપવાનું, પછી બધું ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને બધું પછી આપણે યુઝ કરવાનું, બરાબર? પહેલાં ભણવામાં ભણેલા હશો ને તો આવડી યુટ્યુબમાં વિડીયો બનાવો, બધા તમને જોવે ખરી, સમજે? ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને જો પપ્પા બહાર બેઠા છે. ચા પી લઈએ, વાળો ઘરે બાઇકને મૂકી દઈએ, હાથ પગ ધોલીએ, કપડાં ચેન્જ કરી નાખીએ અને ચા પીને પછી આરામ કરીએ. તો મિત્રો હવે જવાની બધી પેકિંગ થઈ રહી છે. જો આખું સામાન બામાન ફેરવીને કાઢીને મૂક્યું છે. અને બેગ હવે લઈને બધું સામાન પેક કરી દો એકવાર. નખ કટ કરું રહ્યો બધાય, નખ વધાર્યા હતા એ બધા જોઈ લો તમે. અહીંયાથી કટ કરીને જઈશ પછી. અત્યારે કટિંગ ચાલુ છે. એક અંગૂઠાનો તો ઉડાડી દીધો, આવડો હતો જો. ડિસિપ્લિન્ડ પર્સન બનવું પડશે હવે. બધાય નખ કટ થઈ ગયા જોઈ લો. તો અત્યારે વ્યવહારો કરીને જો હજુ સામાન એમને જ પડ્યો, કોઈ પણ સાઇઝિંગ કર્યું નથી, કેમ કે અડધા કપડાં ધોયેલા છે, અડધા ધોવા આપ્યા છે ને. જો જે કાલ કમ્પ્લીટ થઈ જશે ને એટલે આપણે પરફેક્ટ આપણે એને પેકિંગ કરશું. તો આપણે એક બાઇકને બહાર કાઢશું ને ગાડીની અંદર લાવશું, કેમ કે એ ગાડી આપીને બાઇક લઈ જાય એમને કોમ છે. તો આપણે મિત્ર છે તો ચલો આપણે ગાડી અંદર લાવવાની ટ્રાય કરશું. ગાડી શીખવાનો આપણે ટ્રાય કર્યો પણ ભાઈ મોડ આટલે આવી. મતલબ હું ઓટો ચલાવતો, આ મેન્યુઅલ છે તો મેન્યુઅલમાં મને નથી ફાવતું. ઓટો તો રેસ આપીને ચાલે એવું બધું એક્ટિવા ટાઈપનું હોય. તો આટલા સુધી લાઈન સ્ટોપ કરી હતી પણ ઉતરી ગયા, એમની રીતે એમને સેટ કરી નાખી. આવી રીતે ઘરની આગળ એક બાઇક પડી હોય ને આવી ગાડી પડી હોય તો કેટલું મસ્ત લાગે. આવશે બરાબર, આશા રાખો.